ખેડૂત મિત્રો, ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત પે લઈને આજ આવી રહ્યું છે કે ઉનાળુ તલમાં વોટર સોલ્યુબલ બ્રેડનો ઉપયોગ કયા સમયે કરો, કેટલા દિવસે કરો। તો આજે આપણે આ વિડિયોના માધ્યમથી આપણે ઈ જોવાના છીએ। સૌથી પહેલા આપણે જોઈએ તો ઉનાળુ તલનું વાવેતર ઉગ્યા પછીના સૌથી પહેલો સ્પ્રે કરવો હોય તો 19 ખાતરનો કરવો। કેટલા દિવસ પછી કે વાવેતર ઉગ્યા પછીના સમય પછી આપણે સૌથી પહેલા 20 થી 25 દિવસના સમયગાળામાં 19 નો સ્પ્રે કરવો। ખાસ વાત એ કે નેનો ટેકનોલોજી વાળું જે ખાતર આવે છે 19 નેનો ચિલેટેડ તે આવે છે તેનો આપણે સ્પ્રે કરવાનો વધારે આગ્રહ રાખશું। જો તમારે નેનો ચિલેટેડ ખાતર લેવું હોય તો ખેડૂત પેની એક વખત રૂબરૂ મુલાકાત લો, ત્યાં તમને જાણવા મળશે કે નેનો ચિલેટેડ જે ખાતર આવે છે શું શું કામ આપે છે। તો ઉનાળુ તલમાં સૌથી પહેલા આપણે સ્પ્રે કરવાનો છે 19 ખાતરનો। 19 ખાતરનું કામ શું છે તો ઈ બેલેન્સ જાળવવાનું કામ કરે છે। શરૂઆતના સમયમાં જ્યારે વૃદ્ધિ થતી હોય વૃદ્ધિ કરાવે, સરખું તાપમાન આપે, એક સરખો વૃદ્ધિ વિકાસ કરાવે છે। તો ખાસ કામ 19 નું બેલેન્સ કરવાનું છે। કોઈ પણ પાકની અંદર સૌથી પહેલા સ્પ્રે આના માટે કરવામાં આવે છે કે બેલેન્સ જાળવાઈ રાખે। બીજો સ્પ્રે આપણે 30 થી 35 દિવસના સમયમાં કરવામાં આવે છે। તો આ સમય એટલે કે ફૂલ આવવાની શરૂઆત થાય। ફૂલ આવવાની શરૂઆત થાય એટલા માટે આપણે 1261 નો સ્પ્રે કરશું। બીજો સ્પ્રે 30 થી 35 દિવસના સમયમાં ફૂલ અવસ્થા ઉપર આપણે સ્પ્રે કરવાનો 1261 નો। તો આની અંદર નાઇટ્રોજન આવે છે 12% અને 61% ફોસ્ફરસ આવે। તો 12% જે નાઇટ્રોજન આવે છે તે વૃદ્ધિ સારી કરવા માટે કામ આપશે અને 61% જે ફોસ્ફરસ આવે છે તે નવું ફ્લાવરિંગ બેહારવા માટે કામ આપે છે। એટલા માટે 30 થી 35 દિવસના સમયમાં આપણે 1261 નો સ્પ્રે કરવાનો આવે છે। ત્યારબાદ જે સ્પ્રે કરવાનો આવે છે તે 45 થી 50 દિવસે। તો આ અવસ્થા ઉપર 45 થી 50 અવસ્થા ઉપર ફૂલ પણ ચાલુ હોય અને ફૂલની સાથે સાથે બઢો પણ બેસતો હોય। તો આ અવસ્થા ઉપર આપણે 05234 નો સ્પ્રે કરવાનો છે। કેટલા દિવસે તો કે 40 થી 45 થી 55 દિવસના સમયમાં 05234 નો સ્પ્રે કરવાનો આવે છે। 52% ફોસ્ફરસ જે આવે છે તે નવો ફાલ બેહારવા માટે કામ આપશે અને 34% આવે છે પોટાશ કામ આપે છે જે બઢો બેહી ગયેલો છે તેને દાણો સારો કરવા માટે। તો આ સમયે આપણે 05234 નો છંટકાવ કરશું। ત્યારબાદ 55 થી 65 દિવસના સમયમાં તો 13-0-45 એટલે કે 13-0-45 નાઇટ્રોજન આવે છે અને એમાં 45% પોટાશ આવે છે। તો નાઇટ્રોજન નું કામ એવું છે વૃદ્ધિ વિકાસ શરૂ રખાવશે અને જે બઢો બેહી ગયેલો છે ઈ બઢો સારો કરવા હાટુ એની અંદર દાણો સારો બેહે એના માટે આપણે 45% પોટાશ આવે છે સ્પેશિયલ દાણા ઉપર વધારે ધ્યાન આપશે। તો આ થઈ ગયું 55 થી 65 દિવસના સમયગાળામાં। ત્યારબાદ 70 દિવસના ઉગ્યા પછીના 70 દિવસનું જે તલ થાય છે તો 70 દિવસ પછીના તલની અંદર બે સ્પ્રે 10 દિવસના ગાળામાં બે સ્પ્રે ફરજિયાત કરો। છેના કરવાના તો કે 0-0-50 એકલો પોટાશનો સ્પ્રે કરવાનો આવે છે। તો પોટાશનો સ્પ્રે શું કામ, છેલ્લો સ્પ્રે પોટાશનો શું કામ તો છેલ્લો સ્પ્રે પોટાશનો એટલા માટે કરવાનો આવે છે કે આ સમયમાં દાણા સંપૂર્ણ બેહી ગયા હોય અને દાણાની શાઇનિંગ બદલાવી હોય, દાણાનું રંગરૂપ બદલવું હોય, ગામ કરતા વધારે ભાવ લેવા હોય તો આ સમયે તમારે પોટાશ આપવું જરૂરી છે। અને હાલના ખેડૂતો આ પોટાશ આપતા નથી। તો તમે આ ભૂલ ન કરતા। છેલ્લી અવસ્થા ઉપર 70 દિવસ પછીના તલ થઈ જાય છે તો એ સમયે 10 દિવસના ગાળામાં બે છંટકાવ કરી નાખજો। છેના તો કે પોટાશના આ આપવું જરૂરી છે। તો આવી જ માહિતી તમારે લેવી હોય તો એકવાર રૂબરૂ ખેડૂત પેની મુલાકાત કરો। ખેડૂત પે આવ્યું છે ગઢડા રોડ બોટાદ। અને જો વધુ માહિતી લેવી હોય ફોન દ્વારા તમારે વધુ માહિતી લેવી હોય તો અમારો નંબર છે 90 81 81 38 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી લઈ શકો છો। અસ્તુ